આજે પણ દુનિયાના કોઈ ખૂણે અરમાન ભરીને આવેલી શાસ્ત્રે એ પુત્ર વધુ કોઈ વખત ઘરમાં એના આવ્યા પછીના સમયમાં કોઈ ઘરમાં અઘટિત ઘટના ઘટે, આપણો આખો સમાજ એને દોષ આપે છે, આના પગલે આવું થયું. સાવધાન. ગૃહલક્ષ્મી છે. આવું વિચારવું પણ પાપ છે. જે કઈ થવાનું હોય એ કર્મ સંજોગે થાય. કોઈ લક્ષ્મીના પગલા આપણા ઘરમાં થાય અને આવી અઘટિત ઘટના બને, એનો દોષ દીકરીઓને ન આપો. એને કારણે કઈ કુવા પુરાયા, કોડ ભરેલી અનેક કન્યાઓના જીવન મુરઝાઈ ગયા આપણી આવી અંધશ્રદ્ધાને કારણે. ભાગવતની કથા સાંભળીએ છીએ, સાવધાન થઈએ. આવું વિચારવું પણ પાપ છે. કોઈ દીકરી પરણીને આપણા ઘરમાં આવે, એ દીકરીનું બલિદાન તો જોવો. 20 વર્ષ સુધી, 25 વર્ષ સુધી જે પરિવારમાં રહી છે, એક દિવસમાં એને પોતાના પરિવારને છોડવાનો છે. એક નવી દુનિયા વસાવવાની છે. અને એમાં એને સાંભળવા મળે કે તારા પગલે આ થયું. ક્ષત્રિયોના અને દરબારોના અનેક ઇતિહાસો આપણે સાંભળ્યા. મને યાદ આવે છે તોરી રામપરના પટેલ પરિવારનો એક ઇતિહાસ. રામજી પટેલ કરી અને તોરી રામપરમાં એનો દીકરો ડાયો ગોમતી નામની કન્યા સાથે એના લગ્ન થયા. એટલી સંસ્કારી દીકરી, 2 દિવસ 4 દિવસમાં તો પૂરા પરિવારના દિલ જીતી લીધા. અભણ દીકરી, 4 ચોપડી ભણેલી દીકરી ગોમતી. એક મહિનામાં તો પુરાય ગામમાં ગોમતીની ખાનદાનીની વાતો થવા લાગી. કોઈ પાણી ભરવા બેનો જાય તો ત્યાં પણ એ જ વાત. કેટલી ડાય દીકરી, કેવી ખાનદાન દીકરી. આડોશ પાડોશમાં કોઈ સાસુ એની પુત્ર વધુને કઈ શિખામણ આપવા માંગે, એમાં પણ દાખલા ગોમતીના દેવાય. આવી દીકરી. એમ કહેવાય છે કે ખેતીનું કામ એનો દીકરો ડાયો ખેતર જતો હતો. ગામના પાદરમાં 4 યુવાનો ગંજેરી. મેરે ભાઈ બહેન, યુવાનોને સલાહ કરીશ, મિત્રો તમારી કરતા વધારે ભણેલા હોય ને આની સાથે મિત્રતા કરવી. વ્યસની મિત્રોથી દૂર રહેવું, નહીં તો જીવન બગડી જશે. ગામના પાદરમાં ગાંજો પીતા 4 યુવાનો ખેતરે આમ અમારી સાથે બોલે, નહીં મારે અહીંયા રસકો વાઢવાનો છે, પાણી પાવાનું છે. 1 દિવસ 2 દિવસ રોજ આગ્રહ કરે, રોજ. અરે આવ તો સહી, હવે તારા લગ્ન થઈ ગયા છે. એમ કહેવાય છે કે એક દિવસ 4 મિત્રોએ સોગંદ દીધા, ડાયર તું આવતો ખરો, અમારી સાથે બેસ, એક વાર અમારી સાથે હા નશો કર, તું જોતો સહી કેવી અનુભૂતિ થાય. આને ના 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 મિત્રો, હું તમારો મિત્ર ખરો, મારો બાપ રામજી પટેલ, અમારા વિસ્તારમાં એનું નામ છે. હા, અરે પણ હવે તારા લગ્ન થયા, હવે આટલું બધું શું પીવાનું? તેથી ગામડાનો ખેડૂત, ગામડાનો યુવાન
એને કીધું કે હું કોઈની કથામાં જાઉં અને 5000 રૂપિયા લખાઈ આવું તો મારો બાપ મને કાંઈ ન કહે. હું કોઈ ગૌશાળામાં 500,000 રૂપિયા આપી આવું મારો બાપ રાજી થાય. પણ એને ખબર પડે કે મેં ગાંજો પીધો છે, મારો બાપ મને મારા વિના ન છોડે. અને એમ કહેવાય છે સંગ એવો રંગ છેવટે ભરમાયો ડાયાને. 8મા દિવસે સોગંદ આપી અરે એક શટ તો લે. બિચારાએ જિંદગીમાં કોઈ દિવસ ગાંજો પીધેલો નહીં. આગ્રહ કરી સોગંદ દઈને અરે તું અમારો મિત્ર છે, અમે થોડું તારું ખરાબ કરીએ. એને પિતા નથી આવતું. અરે જોરથી શ્વાસ લે, ઉધરસ ચડી, આમની और તાકાત થી જોરથી શટ લીધી. આમાં અગ્નિ થઈ જવો જોઈએ. અને ત્રીજી વારે એવો આકરો શ્વાસ ખેંચો, અગ્નિ પણ થયો પણ ખબર નહીં. મગજ પલટાયો ડાયાનો, નશો ચડ્યો, શરીરનું ભાન ન રહ્યું. 2 યુવાનો એ જ ગાડામાં બેસાડી એને ખેતરમાં મૂકી આવ્યા. રસકાના ક્યારામાં પડ્યો છે, દેહનું ભાન નથી. રાત થઈ, દીકરો ઘરે ન આવ્યો. રામજી પટેલની ચિંતા વધી. એ માણસ રાત્રે હાથ બત્તી લઈને દીકરાની શોધમાં ગયો. વાળ વિખારાયેલા, આંખો લાલ. બેટા શું કરે છે? એક શબ્દ બોલતો નથી. ગાડામાં બેસાડીને ઘરે લઈ આવ્યા. શું થયું ભાઈને? ભાઈ કેતો એક શબ્દ નથી બોલી શકતો. અને રામજી પટેલ વિચારી પણ નથી શકતો કે મારા દીકરાએ વ્યસન કર્યું હોય. એક નવી જ દુનિયામાં સરી પડ્યો માણસ. લત લાગી, ગરબા કોઈને કહી શકતો નથી. એ રાત્રે માણસ ઘર છોડીને જતો રહ્યો. તમને બધાને ખબર છે, એકવાર જેને ગાંજાની કે ડ્રગ્સની લત લાગે એની શું દશા હોય. મેરે યુવાનો સાવધાન, આવા મિત્રોથી દૂર રહેજો. જીવન બગડતા વાર નહીં લાગે, પાછું વળવું મુશ્કેલ થઈ જશે. માણસ ઘર છોડીને જતો રહ્યો. ઘરમાં નશો કરી શકે એમ નથી, ગોમતીને કહી શકે એમ નથી, રામજી પટેલને કહી શકે એમ નથી. એક દિવસ, 2 દિવસ, 8 દિવસ રામજી પટેલ, આબરૂદાર ખાનદાન પટેલનું ખોરડું, એને ઘરેથી બેન જમનાબાઈ પુત્રના યોગમાં રડે છે. ગોમતીની શું હાલત હશે ગોમતી જાણે. પથ્થર એટલા દેવ કર્યા જમનાબાઈએ, મારો દીકરો ઘરે આવી જાય, મારો દીકરો ઘરે આવી જાય. ખૂબ તપાસ કરી, ક્યાંય ન મળ્યો. એમ કહેવાય છે કે રામજી પટેલે આજુબાજુના અવાવરૂ કુવાઓ હતા ને જેટલા, એ તમામ કુવાઓ અંદર ઉતરી અને એની લાશને શોધવાની કોશિશ કરી. કમસે કમ એની લાશ મારા હાથમાં આવે, એનો અગ્નિ સંસ્કાર કરો.
હવે મારો દીકરો ન જીવતો હોય. પણ આ ગોમતીનું શું? દેખો ખાનદાની રામજી પટેલની ગોમતીના મા બાપને બોલાવ્યા, હાથ જોડ્યા, નથી જોવાતું આ દુઃખ અમારાથી. આ દીકરીએ શું બગાડ્યું છે વિધાતાનું? અરમાનો લઈને આવેલી આ તમારી દીકરી હવે આજથી અમારી દીકરી. હાથ જોડું છું, યોગ્ય જગ્યાએ અને પરણાવો. આની જિંદગી બહુ લાંબી છે. એના મા બાપ તેડી ગયા, ખૂબ સમજાવી બીજા લગ્ન માટે તૈયાર કરી ગોમતીને. એ જ પંથકનું એક ગામ ધારંગણી. ધારંગણીમાં એક ભવાન પટેલ નામનો ખાનદાન માણસ, પણ ઓછી ઉંમરે ગર્ભંગ થયેલો, 40 વર્ષની ઉંમર. પણ ખાનદાનીના ચારે દિશાએ વખાણ થાય. એને આંગણે અનેક અભ્યાગતો આવે, કોઈ ભૂખ્યો ન જાય. ગમે એવો મહેમાન ગમે એ ટાણે આવે એને જમાડીને મોકલાવે. સમાચાર મળ્યા ગોમતીના મા બાપને. હા, ઉંમરમાં થોડો ફરક છે, પણ આવો ખાનદાન ખેડૂત વળી ક્યાં ગોતવા જવો છે? ગોમતીને પરણાવી ભવાન પટેલ સાથે. ભવાન પટેલ ખાનદાન ખેડૂ. દેવી મારો બીજો કોઈ શોખ નથી. આંગણે આવેલો મહેમાન ભૂખ્યો ન જાય, સમય ગમે હોય. ખાનદાન ગોમતીએ કામ સંભાળી લીધું. નાથ, તમને જે પ્રિય એ મારું કર્તવ્ય. ગમે ટાણે મહેમાન આવે એને રોટલા ઘડી ઘડીને ખવડાવે. ગમે એવો અભ્યાગત, કોઈ પણ ગામમાં અભ્યાગત આવે, ભવાન પટેલ હાથ પકડીને ઘરે લઈ આવે. 2, 5, 10 વર્ષોના વાણા વીતી ગયા. એક દિવસ કોઈ એવો અવધૂત જેવો માણસ, પાગલ જેવો માણસ, વાળ અસ્તવ્યસ્ત, કપડાનું પૂરું ભાન નહીં, બરાબર ચાલી ન શકે એવો આમ આળગોટિયા ખાતો ખાતો ધારંગણી ગામમાં આવ્યો. કુએ પાણી ભરવા ગયેલી ગોમતીનું ધ્યાન પડ્યું. પોતાના ઘરે જતા માર્ગમાં માણસને જોયો. બિચારો કેવો 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 અથડાય છે. એ ભાઈ બારગામથી આવો છો? બોલે હા, આવો ચા પીવા. માર્ગ કાંઠે ગામ, ગામના પાદરમાં ખાનદાની ભવાન પટેલનું ખોરડું. ચા પીવા લઈ ગયા. એ માણસને પોતાના દેહનું પણ ભાન નથી, કોઈને ઓળખતો નથી. ભોજન કરશો? બોલે હા, 2 દિવસથી નથી કર્યું. ભવાન પટેલ વાડીએ ગયા હતા. આ ખાનદાન ખોરડાની ખાનદાની જો. ગોમતીએ કહું, ફળિયામાં ખાટલો નાખી દીધો, બેસો, હમણાં આવશે પટેલ, તમને ભોજન કરાવવું. ચૂલે રોટલા બનાવતી થોડી થોડી વારે એ અવધૂત માણસની બધી પ્રતિક્રિયાઓ જોવે છે. અને ગોમતીને થાય છે કે આને ક્યાંક જોયેલો છે. આ ચહેરો જાણીતો લાગે છે.
જે હોય આપણો તો ધર્મ છે આશ્રય આવેલાને ભોજન કરાવવું. સાંજનો સમય થયો, સૂરજ ઢળ્યો અને ભવાન પટેલ ઘરે આવ્યા. ફળિયામાં એક અવધૂત જેવો માણસ, પણ એના માટે કોઈ નવાઈની વાત નહોતી. અવારનવાર અભ્યાગતો, સાધુઓ, યાચક લોકો આવી ભોજન કરાવે. હૃદયમાં ખુશી થઈ, મારી ગેરહાજરીમાં પણ આ માણસને ભોજન કરાવવાની વાત મારી પત્ની, બસ આવી જ પત્ની મને જોઈતી હતી. ભગવાનનો આભાર માનતો ભવાન પટેલે ગાડું છોડ્યું, બળદોને નીણ નાખી રસોડામાં. કોણ બોલે ખબર નહીં, પણ મને દયા આવી માણસની. હું ચા પીવા લઈ આવી, પણ 2 દિવસનો ભૂખ્યો છે એટલે ભોજન માટે રોકી દીધા છે. સાંજ પડી ગઈ, બિચારો ક્યાં જશે? સારું થયું, સારું થયું, ખવડાવો. બગરી ભેંસના દૂધ તાસળી ભરી રોટલાની સાથે, ખીચડીની સાથે રામજી પટેલની સાથે માણસને ભોજન કરવા બેસાડ્યા. સતત ગોમતીનું મન એમ કે આ વ્યક્તિને મેં ક્યાંક જોયેલો છે. ભોજન પતાવ્યું, રાત્રે ને કહ્યું અત્યારે ક્યાં જશો ભાઈ? સુતા રહો આયા. ફળિયામાં પલંગ ઢાળી દીધો. રામજી પટેલે કીધું ગોમતીને, આજે મારો પલંગ પણ ત્યાં બિછાવો. અજાણ્યો માણસ છે અને એકલો ન સુવડાવાય. ગોમતી એના ઓરડામાં સૂતી છે, એનું મન ચક્રાવે ચડ્યું છે. અર્ધે રાતનો પટર ભાંગો, રાતના 2 વાગ્યા. અચાનક જાગી ગયો માણસ. હે જગદંબા, હે જગદંબા, હે માં ખોડિયાર. આ શબ્દો ઉપરથી નક્કી કર્યું, આ શબ્દો ડાયાના છે. એની આ હાલત, મારો ભૂતકાળ છે એને તાજો ન કરી શકું. સવાર થયું, ગોમતીએ એના પતિ ભવાન પટેલને કીધું કે નાથ, ખાલી તમે એનું નામ પૂછો તો. એના પિતાનું નામ રામજી પટેલ છે, એની બાનું નામ જમનાબાઈ છે, એનું ગામ તોરે રામપર. આટલું ખાલી પૂછી દો તો. સમજદાર ભવાન પટેલ પરિસ્થિતિને સમજી ગયો. એને આગંતુક મહેમાનને પૂછ્યું, ભાઈ તારું ગામ કયું છે? સવારે તો નશો ઉતરેલો હોય ને, ભાનમાં હતો. ભાઈ મારું ગામ તોરી રામપર છે. તમારા પિતાનું નામ? બોલે રામજી પટેલ. માનું નામ? બોલે જમનાબાઈ. લગ્ન થયા હતા? બોલે થયા હતા, પણ વિધાતાને મંજૂર નહોતું. એ બાઈને લાયક હું નહોતો. ઘર છોડીને જતો રહ્યો છું. વાતનો તાળો મળી ગયો. શું થાય હવે? આખી પરિસ્થિતિને ભવાન પટેલ સમજી ગયા. ગોમતીની આંખમાં એક ચમક જોઈ. રામજી પટેલે કીધું, હું આને મૂકી આવું. આવો ગાડામાં બેસો, પણ લાજનો ઘૂમટો ખોલતા નહીં. ગાડું જોડ્યું. એ મહેમાનને આમ આગળ બેસાડ્યો. અવળે મોઢે ગોમતીને ગાડામાં બેસાડ્યા. ગાડું ચલાવ્યું. ધારંગણીથી ગાડું આવ્યું તોરે રામપાર, રામજી પટેલના ઘરે.
અને એના દીકરાને ડાયાને જોયો, ઓળખી જ જાય ને મા બાપ તો. 10 વર્ષ થયા હોય કે જન્મારો ગયો હોય. ઓહ ભાઈ આપ કોણ છો? બોલે ધારગણીમાં રહેતો ભવાન પટેલ મારું નામ. ડાયે પૂછું ભવાન? બોલે હા ભવાન પટેલ. તારે ઘરે મૂકવા આવું છું. રામજી પટેલ ને ઘરે ગાડા છૂટ્યા. ઓહ પધારો ભવાન પટેલ પધારો. ગાડામાં ગોમતીજી લાજ કાઢીને બેઠી છે. આ ક્યાંથી મળ્યો તમને મારો ડાયો? બોલે ખબર નહીં, અચાનક આવી ચડ્યો. નવડાવ્યો, ધોવડાવ્યો, સારા કપડા પહેરાવ્યા. રામજી પટેલે કીધું અમારી બેન ગોમતી ન લઈ આવ્યા? બોલે લઈ આવ્યો છું, પણ હવે તમારી બેન ગોમતી નહીં, હવે મારી બેન ગોમતી. આ તમારી ડાયાની અમાનત તમને પાછી. સતીને શૂરની માતા, સિંહને સંતની પ્રસૂતા, અગમ કરણી વેદ વર્ણી એવી અમારી સૌરાષ્ટ્રની ધરણી. આ સૌરાષ્ટ્ર ભૂમિમાં આવા અનેક ઇતિહાસો આજ એ ભવાન પટેલની 6ઠી પેઢી હયાત છે. ખાનદાની કોઈ પણ જ્ઞાતિમાં આવે ઇતિહાસો વાંચવા પડે.